અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી, સોયાબીન અને ચણાનું વાવેતર કર્યું હતું. તો સાથે જ મોટાભાગના ખેડૂતોએ રવિ પાકની અંદર ચણા, મગ, અડદ, ધાણા અને ઘઉંનું વાવેતર કર્યું હતું. હાલ મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા. આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સિંગ ઝીણીનો ભાવ 780 રૂપિયાથી 1208 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ મોટીનો ભાવ 877 રૂપિયાથી 1258 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 580 મણ આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં આજે તલ સફેદ અને તલ કાળાની હરાજી કરવામાં આવી હતી. આજે તલ સફેદ અને તલ કાળાનો ભાવ ઊંચો નોંધાયો હતો. તલ સફેદનો ભાવ 2310 રૂપિયાથી 2750 રૂપિયા નોંધાયો હતો. તલ કાળાનો ભાવ 2561 રૂપિયાથી 3030 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે યાર્ડમાં 120 મણની આવક નોંધાઈ હતી. તો જીરુનો ભાવ 3701 રૂપિયાથી 4304 રૂપિયા નોંધાયો હતો. આજે 120 મણની આવક નોંધાઈ હતી. તો સાથે જ આજે કપાસની જણસની હરાજી કરવામાં આવી હતી. કપાસનો ભાવ 1351 રૂપિયાથી 1501 રૂપિયા નોંધાયો હતો. 50 મણની આવક નોંધાઈ હતી. ઘઉં લોકવનનો ભાવ 430 રૂપિયાથી 536 રૂપિયા નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 440 રૂપિયાથી 553 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે 1250 મણની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી. બાજરાનો ભાવ 400 રૂપિયાથી 450 રૂપિયા નોંધાયો હતો. જુવારનો ભાવ 450થી 800 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે 100 મણની આવક માર્કેટિંગ યાર્ડ ખાતે નોંધાઈ હતી. મગનો ભાવ 2100 રૂપિયા નોંધાયો હતો. ચણાનો ભાવ આજે 1150 રૂપિયાથી 1235 રૂપિયા નોંધાયો હતો. દેશી ચણાનો ભાવ 1050થી 1361 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1925 મણની આવક નોંધાઈ હતી. તો સાથે જ તુવેરનો ભાવ 1800 રૂપિયાથી 2200 રૂપિયા સુધી નોંધાયો હતો. એરડીનો ભાવ 1050થી 1103 રૂપિયા સુધી નોંધાયો હતો. મેથીનો ભાવ 800 રૂપિયાથી 900 રૂપિયા સુધી નોંધાયો હતો. અને સાથે ચોળીની આવક નોંધાઈ હતી. ચોળીનો ભાવ 2000 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સૌથી વધુ ચણાની આવક નોંધાઈ હતી. ચણાની 1925 મણની આવક નોંધાઈ હતી. ઘઉં લોકવન અને ઘઉં ટુકડાની આજે 1250 મણની આવક નોંધાઈ હતી. અને કપાસની આજે સાવરકુંડલા યાર્ડમાં 500 મણની આવક નોંધાઈ હતી.